टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસથી 60 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. પહેલગામમાં હુમલા બાદ ભારત સરકાર કેવી રીતે પાકિસ્તાનને જવાબ આપશે એની અત્યારે કોઈને ખબર નથી. ખબર માત્ર એટલી જ છે કે સરહદ પાર મોતના સોદાગરોમાં ડર અને ગભરાટ ફેલાઈ ગયો છે. લોહીની નદીઓ વહાવવાની ધમકી આપનારાઓ અત્યારે થરથર કાંપી રહ્યા છે. એ સ્વાભાવિક પણ છે, કેમ કે નવું ભારત માત્ર શબ્દોથી જવાબ નથી આપતું, ગોળીઓ અને મિસાઇલથી જવાબ આપે છે. એટલે જ આતંકવાદી સંગઠન TRFએ પલટી મારવી પડી છે. યાદ કરો કે પહેલગામ હુમલો થયો એના પછી તરત જ આ આતંકવાદી સંગઠને એમ કહ્યું હતું કે હા, અમે જ કરાવ્યો છે આ હુમલો. જોકે હવે આ આતંકવાદી સંગઠનના નેતાઓના સપનામાં પણ PM મોદી અને અજીત ડોભાલ આવે છે. એટલે જ TRFના આતંકના આકાઓએ કહી દીધું કે આ હુમલો અમે તો નથી કરાવ્યો, એ તો ભૂલ થઈ ગઈ હતી. નિર્દોષ હિન્દુઓનું લોહી વહાવનારા TRF સંગઠનને તમારે જાણવાની પણ જરૂર છે. આ સંગઠનની પાછળ કયો ચહેરો રહેલો છે એની ખબર તમને હોવી જોઈએ, જેથી ખ્યાલ આવે કે ખરેખર કાવતરું કોણે અને કેમ રચ્યું હતું. TRF એટલે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ. આ આતંકવાદી સંગઠન 2019થી એક્ટિવ છે. આ સંગઠન ખરેખર તો લશ્કરે તૈયબાનું જ મહોરું છે. લશ્કરે તૈયબાના કમાન્ડર્સ અને આતંકવાદીઓ જ TRFમાં કામ કરે છે. એટલે કે માત્ર નામ બદલાયું છે, પરંતુ સંગઠન તો એનું એ જ છે. અત્યારે TRFએ કેમ પલટી મારી છે એનું કારણ સમજવા માટે થોડાક વર્ષ પાછળ જવું પડે. જૂન 2018માં FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યો હતો. FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. આખી દુનિયામાં આતંકવાદીઓને રૂપિયા આપવાની સિસ્ટમને તોડવાનું અને મની લોન્ડરિંગને રોકવાનું કામ FATF કરે છે. હવે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું એટલે આતંકવાદીઓને રૂપિયા ન મળે એના માટે કંઈક કરવાની પાકિસ્તાનને ફરજ પડી. જોકે પાકિસ્તાન તો નફ્ફટ છે. એક વખત કૂતરાની પૂંછડી સીધી થઈ જાય પણ પાકિસ્તાન ક્યારે ન સુધરે. એને તો નેસ્ત નાબૂદ કરવું જ પડે. ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાને કહ્યું કે આતંકવાદીઓને એક રૂપિયો પણ ન મળે એવા પગલાં અમે લઈશું. હકીકતમાં એ સમયે લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદ 2 આતંકવાદી સંગઠનો ખૂબ જ બદનામ થયા. આ બંનેનો આખી દુનિયામાં પર્દાફાશ થઈ ગયો હતો. એટલે પાકિસ્તાને વિચાર્યું કે દુનિયાના આ 2 આતંકવાદી સંગઠનોના નામ સામે આવેલા છે, તેમના નામ જ બદલી નાખીએ. કામ તો એનું એ જ કરવાનું છે. પાકિસ્તાનને લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદના નામ બદલવાની ફરજ પડી, કેમ કે એ સમયે પાકિસ્તાનની ઇકોનોમી ખૂબ જ ખરાબ હતી, અત્યારે પણ ખરાબ છે. પાકિસ્તાન IMF પાસેથી લોન મેળવવા ઈચ્છતું હતું, એટલે તેને ડોળ રચ્યો કે તે સુધરી ગયું છે. અલબત્ત ભારતને તો ખબર જ હતી. પાકિસ્તાને લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદને કહી દીધું કે તમારે તમારા નામથી કોઈ આતંકવાદી હુમલા નથી કરવાના. આતંકવાદી હુમલા તમે જ કરજો, પરંતુ નામ તો તમે બીજું રાખો. એવા સમયે જમ્મુ કાશ્મીરમાં 2 નામ સંભળાવા લાગ્યા. જમ્મુ કાશ્મીરમાં જ્યારે પણ કોઈ હુમલો થાય એટલે 2 નવા આતંકવાદી સંગઠનો આગળ આવતા હતા. તેઓ કહેતા હતા કે અમે જ હુમલો કરાવ્યો છે. તમે થોડાક વર્ષ પહેલાં જોશો તો 2 આતંકવાદી સંગઠનોના નામ સામે આવતા રહ્યા, જેમાં લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદ સામેલ છે. જો કે પાકિસ્તાન પર પ્રેશર વધ્યું એટલે આ બંને સંગઠનોના નામ બદલી નાખવામાં આવ્યા. લશ્કરે તૈયબા બન્યું TRF એટલે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જ્યારે જૈશ એ મોહમ્મદ બન્યું PAFF એટલે કે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ.
એક વાત તમે નોટ કરો, આ બંને નામમાં એક પણ શબ્દ ઇસ્લામિક નથી. સામાન્ય રીતે આતંકવાદી સંગઠનોના નામમાં ઉર્દુ કે અરબી શબ્દો હોય છે, જેના પછી આતંકવાદી હુમલાઓની એક પેટર્ન રહી. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ કથુઆ, સાંબા, ઉધમપુર, ડોડા અને કિશ્તવાર જેવા વિસ્તારોમાં એક્ટિવ છે. આ વિસ્તારોમાં થયેલા આતંકવાદી હુમલાઓની જવાબદારી PAFF જ લીધી હતી. TRFના વિસ્તારોમાં પુંચ, રિયાસી અને રાજૌરી શામેલ છે. આ વિસ્તારોમાં થયેલા આતંકવાદી હુમલાઓની જવાબદારી TRF સ્વીકારી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી પણ TRF સ્વીકારી હતી. જોકે ભારતથી ડરીને આખરે એણે પોતાની વાત બદલવી પડી. હવે NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં કેટલીક હકીકતો સામે આવી છે. પહેલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓનું ચીનની સાથેનું કનેક્શન પણ બહાર આવ્યું છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહેલા તેમના હેન્ડલર્સની સાથે ટચમાં રહેવા માટે ચીનની મેસેજિંગ એપનો ઉપયોગ કરતા હતા. ભારતે તો એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, પહેલગામમાં હુમલાના દિવસે એક ચાઇનીઝ સેટ ફોન પણ એક્ટિવ હતો. આ સેટ ફોન હુવાઈનો હતો. ભારતમાં આ કંપનીના સેટેલાઇટ ફોન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હુવાઈના સેટેલાઇટ ફોન્સને પાકિસ્તાન કે બીજા કોઈ દેશમાંથી ભારતમાં લાવવામાં આવ્યા. આ સેટ ફોનને ટ્રેક કરવા માટે NIAના અધિકારીઓ અમેરિકા અને યુરોપની ઇન્ટેલિજન્સ એજન્સીઓની મદદ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં TRF નોન સ્ટોપ હુમલા કરાવી રહ્યું છે. વળી મોટાભાગે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી આવતા હિન્દુ શ્રમિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા. આર્મીના ભૂતપૂર્વ અધિકારીઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જોકે આ પ્રકારના હુમલામાં 1 કે 2 કે પછી 3 વ્યક્તિઓ જીવ ગુમાવતા હતા. હવે TRFએ એક સાથે 26 હિન્દુઓનું લોહી વહાવ્યું છે. આ સંગઠને અત્યાર સુધીમાં અનેક હુમલા કરાવ્યા છે. આ સંગઠને 2019માં 46 હત્યાઓ, 2020માં 37 અને 2021માં 35 હત્યાઓ કરાવી હતી. વર્ષ 2020માં 30, 2023માં 14, જ્યારે 2024માં 16 હત્યાઓ કરાવી હતી. આતંકવાદનો મેઇન સોર્સ પાકિસ્તાની આર્મી અને ISI છે. જોકે તેઓ પોતાના નામે તો આતંક ન ફેલાવી શકે, એટલા માટે લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદ જેવા સંગઠન ઊભા કરવામાં આવી રહ્યા છે, જેની પાછળ દોરી સંચાર તો ISIનો જ છે. જોકે લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદ પર દુનિયામાંથી પ્રતિબંધો મુકાવા લાગ્યા, એટલે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ જેવા સંગઠનો ઊભા કરવામાં આવ્યા. હવે પાકિસ્તાનની દફટાઈ તમે જુઓ. પાકિસ્તાને આ સંગઠનનો બચાવ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે પહેલગામ હુમલાની ટીકા કરતું એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું, જેમાં શરૂઆતમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો ઉલ્લેખ હતો. જો કે પાકિસ્તાનની સરકારે આ સંગઠનનું નામ હટાવવા માટે કોઈ રીતે અમેરિકાને મનાવી લીધો. બરાબર એવા જ સમયે TRFએ કહ્યું કે અમે પહેલગામ હુમલો કરાવ્યો નથી. TRFનું નામ હટાવવામાં ચીને પણ પાકિસ્તાનને સપોર્ટ આપ્યો હતો. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જો સંયુક્ત રાષ્ટ્ર ક્રૂરતાપૂર્વક હિન્દુઓની હત્યા કરાવનારા સંગઠનનું નામ પણ લેવા તૈયાર ન હોય તો એનો કોઈ જ અર્થ નથી. વળી આ હત્યાકાંડમાં પાકિસ્તાનના હાથ લોહીથી રંગાયેલા છે. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ તો માત્ર એક ચહેરો છે. એમાં લશ્કરે તોયબાનું સંગઠન કામ કરી રહ્યું છે, જેની પાછળ આર્મી અને ISIનો હાથ છે. જોકે હવે સીધી રીતે પાકિસ્તાનની આર્મી અને TRF વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે. પહેલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓમાં હાશિમ મુસા પણ સામેલ હતો. તે પાકિસ્તાનની આર્મીના સ્પેશિયલ ફોર્સિસનો ભૂતપૂર્વની પેરા કમાન્ડો હતો. પાકિસ્તાનની આર્મીએ જ તેને હિન્દુઓની હત્યાની નવી જવાબદારી સોંપી હશે. આમ પણ સરહદ પાર કરીને ક્રૂરતા હત્યાકાંડ કરવામાં આવ્યો. એ જોતાં સ્પષ્ટ છે કે આર્મીના ટ્રેન માણસોનું જે કામ છે. જોકે આવા મોતના સોદાગરોને ભારત પાઠ ભણાવશે, જેમાં આપણને પાકિસ્તાનનો દુશ્મન સાથ આપશે.